મહત્વના સમાચાર અમદાવાદમાંથી મળી રહ્યા છે કે જ્યાં રૂપાલા વિવાદમાં ક્ષત્રિય સંકલન સમિતિની આજે બેઠક મળશે। સંકલન સમિતિની બેઠકમાં આંદોલનની રણનીતિ ઘડવામાં આવશે। ક્ષત્રિયોએ રાજકોટની સભામાં આપેલું 19 એપ્રિલ સુધીનું અલ્ટિમેટમ પૂર્ણ થયું। સંકલન સમિતિ દ્વારા આંદોલન પાર્ટ 2ની જાહેરાત કરાશે। રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ પર ક્ષત્રિયો અડગ છે। તો સંકલન સમિતિ દ્વારા આંદોલન પાર્ટ 2ની પણ જાહેરાત કરવામાં આવશે તેવી આ બેઠકમાં વિગતો મળી રહી છે। આ બેઠક મહત્વની મળવાની છે। જો કે રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ પર ક્ષત્રિયો હજુ પણ અડગ જોવા મળી રહ્યા છે। તો આજે ક્ષત્રિય સંકલન સમિતિની મહત્વની બેઠક મળશે જેમાં આગળની રણનીતિ શું રહેશે, આગળ હવે આંદોલનની રણનીતિ ઘડવામાં આવશે કે કેમ તેને લઈને ચર્ચા કરવામાં આવશે। ક્ષત્રિયોએ રાજકોટની સભામાં આપેલું 19 એપ્રિલ સુધીનું અલ્ટિમેટમ પૂર્ણ થઈ ગયું છે પરંતુ હજુ સુધી ઉમેદવારી રદ થઈ નથી। જે ઉમેદવારી રદની માંગ ક્ષત્રિય સમાજના આગેવાનો કરી રહ્યા છે। હવે શું આંદોલન પાર્ટ 2 થશે તેવી આ તમામ જે ચર્ચા છે, આગળની રણનીતિ શું રહેવાની છે તેને લઈને ક્ષત્રિય સંકલન સમિતિની આજે મહત્વની બેઠક મળવાની છે। સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ વધુ વિગત આપી રહ્યા છે। નરેન્દ્ર, પૂરી વિગત। જી પરસોત્તમ, રૂપાલાને લઈને હજુ પણ ક્ષત્રિય સમાજ નારાજ જોવા મળી રહ્યો છે કારણ કે એમના દ્વારા અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું હતું કે 19મી તારીખ સુધી જો રૂપાલાનું ફોર્મ પરત નહીં ખેંચાય અથવા તો તેઓ ઉમેદવારી નહીં કરે તો એમની રણનીતિ અથવા તો આંદોલનનો આગળનો ભાગ તેઓ જારી રાખશે। રૂપાલાએ 2 દિવસ પહેલા ફોર્મ ભરી દીધું છે અને આજ સુધી હજુ પરત ખેંચવામાં નથી આવ્યું। જો કે ફોર્મ પરત ખેંચવાની જે તારીખ છે એ 22મી તારીખ છે, પરંતુ એ પહેલા આજે રાજપૂત સંકલન સમિતિની એક મહત્વપૂર્ણ બેઠક મળવા માટે જઈ રહી છે। અમદાવાદમાં આ બેઠક મળશે અને એમાં હવે આગળનું આંદોલન રાજપૂત સમાજનું કેવા પ્રકારનું રહેશે એ સંદર્ભની અંદર રણનીતિ ઘડવામાં આવશે। મહત્વનું છે કે પરમ દિવસે પણ પોલીસ દ્વારા એક જાહેરનામું જારી કરવામાં આવ્યું હતું। એમાં કાળા વાવટા ફરકાવવા બદલ જે છે એ ધરપકડ અથવા તો એમની અટકાયતના પગલાં ભરવામાં આવશે। જાહેરનામામાં એ પ્રકારનો નિર્દેશ જારી કરવામાં આવ્યો હતો। એને લઈને સમાજ નારાજ જોવા મળી રહ્યો છે। એ સહિતની અનેક બાબતો છે કે જેને લઈને આગામી સમયમાં રણનીતિ ઘડવામાં આવશે। ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરવામાં આવશે કે પછી રૂપાલાને લઈને પર્ટિક્યુલર રાજકોટમાં વિરોધ જારી રહેશે, એ સહિતની તમામ બાબતો આજે સાંજ સુધીમાં નક્કી થતી જોવા મળશે। જી બિલકુલ નરેન્દ્ર, તો જે રીતે ક્ષત્રિય સંકલન સમિતિની આજે મહત્વની બેઠક મળવાની છે જેમાં આંદોલન પાર્ટ 2ની જાહેરાત કરાશે।